આ મારું 500 પાટણ હા. ખરેખર મારા સરપંચ ને શું કરવું? સરપંચ ને ફોન લગાવું તો સરપંચ ફોન કાપ કરી અને ફોન ઉપડતા નહીં. આજે ફરી ફોન લગાવવા દે. ફોને ઉપાડતા નહીં. સમ ફોન શીખબર નહીં ઉપાડતા હોય. લા ફરથી લગાવવા દે ફોન. પાછો ફોન કાપી લાઈ ના તો સરપંચ ના ઘેર જવા દે. સરપંચ અમે બન્યા હોય એટલે કશું કામ કરતા નહીં અમારું. લાઈ સરપંચ ના ઘેર જવા દે. સરપંચ ના ઘેર જઈને ઠપકો હાલું. યાર મને સરપંચ ના ઘેર જવા દે. ખરેખર મને માતાના સરપંચ નો આયા 5મું વર્ષ ચાલુ છે પણ એકે વેરો ભર્યો જ નહીં. કેટલો વેરો થયો છે બધો થઈ ટોટલ? આ 6000 ને 1700 ઓહો 12-13 હજાર રૂપિયા વેરો બાકી છે. પણ કશો વાંધો નહીં, હાલ કશું ભરવું જ નહીં. ફરી એમ નહીં. સરપંચ નો કયો કહેવાનો છે કે ભાઈ વેરો ભરતા નહીં ભરવો. સરપંચ બન્યા છે ગામના વાત કરો બેન જવા દે. સરપંચ હા બાબુલાલ આવો આવો આવો. હું ભલા મોણા આવો. કેમ તમે મારા 3 ફોન કાપ્યા. તમારા ફોન આવતા હતા? તો તાર પછી કના આવતા હતા? એટલે એ નવો નંબર હતો. સરપંચ તમને તો અમે ખોટા સરપંચ જ બનાવ્યા ગામમાં. કેમ ભૈયા અમે તમારું હું કામ ના કર્યું એમ કહેજો તમે મને પેલા. આ ફોન હું લ્યા કાપવા પડી તમારે? એમ નહીં, તમારા નંબર યાદ નહીં એટલે ના ઉપાડે બાબુલાલ. આ હું સરપંચ બને ને એના ચડી મને માતાના 4000 કોન્ટેક્ટ નંબર. એટલા તમે સરપંચ કોને બનાયા છે? આ તમે કોણ વાળાની? આ તો પછી ફોન હું લ્યા કાપવો પડે. પણ નંબર યાદ નતો યાર. હું કોમ હતું બોલો હેડ. હે હવે સરપંચ તમારું ખરા ટાઈમે કોમ પડી છે. બોલો બોલો હું કોમ પડી ભલા મને. હાલ એક ચક્કીમાં તમારું કોમ કરી દઉં. સરપંચ છું કોઈ. હા તે કોમ તો કરવું જ પડશે ને તાણ. હા પણ તમે બોલો રજૂઆત કરો. આ સરપંચ હાલ કોમ કરી દે. હવે મારા મહેલામાં કૂતરું મરી ગયું ને એ ખેંચવાનું ખેંચી લેજો હટજો. એલ્યા કૂતરા ખેંચવા માટે સરપંચ બનાવો છો રે? સરપંચ તમારી ફરજમાં આવે એટલે મેં તો તમને કીધું. જકલ મારી ફરજમાં આવે છે લે. મારી ફરજમાં તો સેવા કરવાનું આવે છે સમજો. ગામમાં કોઈ રોડ બનાવવાનો હોય, કોઈ ગટર લાઈન નાખવાનું હોય એ સરપંચ કરી આલે. આ કૂતરા ખેંચી આલે સરપંચ. હે બોલતા બોલતા આમ આવડતું નહીં. હું સરપંચ હવે મારશો નહીં. તમે કહેતા હો તો હું ખેંચી લઉં. બીજું શું કરું તાર તો હવે. આજ પાછા જો આવી વાત લઈને મારા ઘેર આયા તો વારા જે તારા પગ તોડી નાખ્યો. સારું સરપંચ હવે નહીં આવું. બીજું શું કરું? ઉભા હાલો હાલો. આઈ જાજો કાલ. એટલા સરપંચ હું વિચારમાં પડી ગયા હો. કોઈ વિચારમાં પડે નહીં બાબુલાલ. આ તો હાડો કૂતરું ખેંચવા નહીં આવો તમે. બાબુલાલ એવા નાના કોમ માટે મારા જોડે ટાઈમ નહીં યાર. એક કામ કરો, તમારા મેલાના 5 જણા ભેગા થઈ અને એના વાળે કરી દો. એટલા સરપંચ તમે એક કોમ તમને હું હારું આલું એટલે એક કોમ તમે હારું કરતા નહીં. તમે સરપંચ જ ખોટા બનાયા છે અમે. આ કોમ સારું ના કહેવાય. કેમ હારું ના કહેવાય? આ તમે મેલા વાળા કરી દેજો ને યાર. હારું કોમ સરપંચ માં રિટાયર કરાવી દે. ઓવા રાખજો. તમે હજુ મને ઓળખતા નહીં. મારું નામ બાબુલાલ છે. હા એ તો મને ખબર છે યાર. તમારું નામ બાબુલાલ છે. તારા પછી તમે છે ને તમારા મેલા વાળા 5 જણા ભેગા થઈને ઓળ કરજો હો. એટલે તમે ખેંચવા નહીં આવો ને? હું ચોથી આવું યાર. નવરો હતો નહીં યાર. મારા કાગળિયાનું ઘણું કામ બાકી છે યાર. હારું તાણ હવે તમે કાગળિયાનું કામ કરો. તમને રિટાયર ના કરો. મારું નામ બાબુલાલ નહીં. તમે ઓળખ હતા. હા હા હો બાબુલાલ. ખરેખર આ ધણી મારા જોડે કોમ લઈને આવ્યો તો રિટાયર ની વાત લઈને હેડ્યો. શું કરવાનું મારા? માતાના આ સરપંચ ને કેટલી વાર કીધું કે કચરો લઈ લે કચરો લઈ, પણ હરામ વાપડો તો આવ્યો. મને ખોટો સરપંચ મત લાયા છીએ. પણ હું કરું હવે? લાજીને ફોન કરીને કહેવા દેજે. હરામ વાપડો તો આવ્યો. આટલો કચરો લેતો નવું થાય યા તારી. ફોન કાપી નાખ્યો મારો આવ્યો. ખરેખર બહુ મોટી ભૂલ કરી છે. અને સરપંચ માં લાઈને લાઈ મને એના ઘેર જ જવા દીધી ડાયરેક્ટ. હવે
સરપંચ એ સરપંચ એ બહાર આવજો. એ આવો આવો ચંપુલાલ. ઓ આયા. કેમ ભાઈ અમારા ઘેર ભૂલા પડ્યા યાર? ચમ બધી વાતો ભૂલી ગયો છો યાર? અમે તો કોઈ વાતો ભૂલ્યા નહીં, અમે તો બધી વાતો યાદ છીએ. અલા પેલા ગોમના કચરાને તમને 3-4 વાર કીધું કોક વળ કરાવ કઈ નહીં યાર. હવે એ કચરા ડોહાન જીબ્બા જો કે હું લેવા ખાઈ પીને ના ચેડી પડ્યા છો, એને હું બગાડી તમારું લે? એ કચરા ડોહાની વાત નહીં કરતો, પેલા ગોમના ગંધવેડાની વાત કરું છું યાર. એરા કચરાની વાત કરો હો? ઓહો યાર. હવે મારી વાત સાંભળો ચંપુલાલ. હા નાના નાના કામ માટે આ સરપંચ જોડે ટાઈમ નહીં, બરોબર છે? સરપંચ ઓલરેડી મોટા કામમાં ફસાઈ રહેલા છે, એટલે એનો વોટ તમારે જાતે કરવો પડશે. ઓ તારી જે દાડો વોટ લેવાય દાડો કે બધું કોમ હું કરે, હવે ચમ ભૂલી ગયો છો? હા આજે બધું કામ કરું જ છું કે ચો ના પાડું છું? આજે કચરાનો વળ કરાવી દો તાર. એમ નહીં, એક કચરો નાખવા વાળા તમે ગોમવાળા કે બીજા કોઈ? જો અમે નહીં નાખતા ગોમવાળા નાખી. આ તો મૂળ તો ગોમવાળા નાખી ને હે. આ તે સરપંચ કરાવે ને બાજુ પર ચમ ના કરાવે? સરપંચ એવો ટાઈમ નહીં ની આ નાના કામ માટે. સરપંચ મોટા કામમાં હલવાઈ રહેલો છે. એ બધું મારે નહીં જોવાનું, કચરાનો વળ કરાવ. એ બધું તો તમારે કરાવવાના જાતે, સમજ્યા? એટલે અમારે ના કરાવે ને સરપંચ, તમે કમે વાત કરો. આજે અમે સરપંચ છે, બરોબર છે, તો કોમ તમારે કરવાનું. ઓલા સરપંચ માં ઉભા રહ્યા હતા. ઓહો, ગોમવાળા લાયા મને સરપંચમાં, બરોબર છે? આ તે અમે લાયા કોમ તમારે કરવું પડે, તમને કહી દઉં. આજે જુઓ કોમ ચો કરવા ના પાડો, પણ એના માટે મારા જોડે ટાઈમ નહીં યાર. તમારે એટલી બધી ઉતાવળ હોય તો તમે તારે કચરાનો ઓળખ જ જોડો ફટાફટ. અમે જ નહીં કરવાના સરપંચ, તમે તો અમે ઉલ્યા કરીએ. હા તે જાણે મને ટાઈમ મળશે તાણે એ કચરાનો ઓળખ થાય, બરોબર? હા તે વાંધો નહીં, હવે તમે થોડા દાણા જ મહેમાન છો. હવે કેમ ભાઈ? કળવુજી સરપંચ ઉભા રહ્યા ને હવે તો. અલ્યા ભાઈ, એમ તો ખાલી ઉભા રહ્યા હાથે તો બકરાઈ ઉભા રહે, એમ થોડો કોઈ આવી જાય વાત કરો. એના માટે કડી મહેનત કરવી પડે આવી જાતી. એ તો અમે મહેનત કરી, પણ વોટ અમે આલશો નહીં યાર. અલ્યા તમારા એક વોટ હાથે કોઈ સરપંચ ના બની જાય, સમજ્યા? અમે સરપંચ માં આવવાનું હતું ને અમારે, ત્યારે અમે રાતે ઘેર ઘેર જાય પણ એક આલે તમારા અને માણસો ફોડ્યા. એ તો આખું ગોમ વોટ આલશે ને તો પાછું. એટલે કોઈ ના આલા વાત કરાવે છે. જે દાડા અમે ગમો કમ નહીં કરી એમ કે મને યાર. શું કામ કરી તમે? એટલે આ રોડ ગોદી નેડ્યું તો બનાવી ભલા મોણા. એટલે એ સારું કામ કહેવાય યાર. હારું જ કામ કર્યું, તાણે ગટર નહીં નાખવાની. કરતા પણ એ તો ફરી રોડ કરો પડે, વાત કરો કોઈ. આ તે સરકાર પૈસા આલા તાણ રોડ બનાવું કે મારા ઘરના મેલો પૈસા? આ તે પણ મૂકવું પડે ને ફોર્મ, એ તો તાન વાત કરો કોઈ. એટલે ફોર્મ મેલ્યું છે, પૈસા પાસ થાય તારા રોડ બનશે, એમ નહીં થાય, સમજ્યા? એ બધું અમારે નહીં જોવાનું. લ્યો હું જવું ઘેર આવે તાન. આ તે ઉપડો તાણ આઈ જજો કા ભલા મને સરપંચ નો ટાઈમ નહીં. ખરેખર સરપંચ હમણાં તારી રાડે બહુ હેડી આવી છે હો. આ ગામ વાળા જો એક થઈ ગયા તો તારું સરપંચ નું પત્તું કપાઈ જાય. હા પણ મારું પત્તું કપાય એ પેલા મારે કોઈક આઈડિયા કરવી પડશે. હું આઈડિયા કરું? હા આ આઈડિયા કરવા દે એટલે હું જે સરપંચમાં હું ને એનો એ રહું. જવા દે. ગોમના પૈસે રાતા ટોળ થઈ રહ્યા હા, પણ પેલી કહેવત છે કે ચકલીના પગ 9 દાડા જ રાતા હોય. હવે જાતો ટાઈમ રહ્યો નહીં, એક વારની ચૂંટણી થવા દો, તમારો ક્લાસ ના કાઢી નાખું ને તો મને કહેજો. ગોમવાળાને બહુ દશી કર્યા. હવે જેટલું ઠાઠ બંધ થઈને ફરવું હોય ને એટલું ફરો. ખરેખર સરપંચમાં રહેવું હશે ને તો કંટ્રોલ કરવું પડશે બા. એ કળવાજી આવો 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 ભાઈ, શું કામ છે? આવો કે ભાઈ. હવે તો આવજો ચૂંટણી દાડા. હા એના વિશે જ મારે વાત કરવી છે. હવે મારી વાત સાંભળો. હા મારા કોઈ તમારો કોઈ વિરોધ છે નહીં. વિરોધ તો મારે તમારો નહીં, પણ વાત છે ગોમના કલ્યાણની. જે તમે 5 વર્ષ રહીને કોઈ કર્યું નહીં એ માટે મારા ચૂંટણી લડવાનું છે. પણ ભલા મળો મારા વામું તમે શું લેવા પડો છો? હું એમ કહું ગોમના કલ્યાણ માટે પડું છું. આજે કલ્યાણ તો અમે કરી જ છે, કયું કલ્યાણ નહીં કરી? દેખાય છે તમે કલ્યાણ કર્યું એ. ભલા મોણા આ તો કેવું પડે, પણ સરપંચ માં આયા તે તમે કોઈને હમા મુઢે જવાબ આલ્યો નહીં. ગોમવાળા બધા દસી થઈ રહ્યા છે. હવે કળવાજી મારી વાત સાંભળો. જાણે પેલો સગલો સરપંચ હતો ને તાણે તો તમે નેડેમ હેડતા હતા, અને જે દારૂ આ બા સરપંચ બને ને એ દારૂ રોડ આવ્યો જોઈ લો તમે. શું ફાયદો કો? રોડ આયા છે અઠવાડિયા છે તમે ગટર લાયા, આખા રોડ ખુદાઈ નાખ્યા. તો પેલા ગટર નાખીને રોડ નતા કરી શકતા? એટલે પણ એ તો બધું હવે કોન્ટ્રાક્ટર જે કહીએ મારે કરવું પડે. એ બધી તમારી ચાલો. ભલા મોણા રોડ ફેર તૂટે એટલે નવી ગ્રાન્ટ પાસ થાય, એમાં તમારું રંધાય, કોન્ટ્રાક્ટર નું રંધાય. અમને બધી ખબર પડે, કોઈ અંગૂઠા સાફ તો છીએ નહીં. એ નહીં કરવાજી. આ તમે રોધવાની વાત કરો છો, હા ચિયો સરપંચ પૈસા નહીં ખાતો એમ છો?
ભલે કાયદેસર તો તમારે જે પગાર આવતો હોય ને એ જ લેવાય. ભલામણ આવી રીતે હરામના પૈસા ના લેવાય. ગોમ આખું દસી થાય એ નહીં દેખાતું તમને, પણ હવે આ કહેવાનો કોઈ ફાયદો નહીં. ચૂંટણીમાં એકદમ ના હારો પછી બધી બંધ થા કે સરપંચમાં રહીને કેવી રીતે કોમ થઈ છે. આપણે ચૂંટણી કોઈ લડવી નહીં. ના રે મારે લડવી છે ને. ના ના આપણે તમારે ના લડવી હોય તો તમે પાછા પડી દો. ના ના એ કોઈ પાછો પડ્યો હોય નહીં, પણ મારા કેવું મોનો ને બિનહરીફમાં આવી જાય છે એમાં મજા છે. ચૂંટણી લડવી ખાલી ખોટા જો તમારે વિરોધ બોધવાના ને વિરોધ મારે બોધવાના. એના કરતા અત્યારથી પાછા પડી ગયા. ભલામણા એવું હોય ફોર્મ પાછું ખેંચી લ્યો. ના 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 બીવા તો નહીં. આ ગામના હિત માટે ને આપણા હિત માટે થઈને હું કહી દઉં, બરાબર છે? જો ચૂંટણી લડશો તો અડધા વિરોધીઓ તમારા થાય, અડધા વિરોધીઓ મારા થાય. એક કામ કરો, આપણે છે ને ગામના આગેવાનો બોલાવી અને ચિઠ્ઠીઓ ઉલાડીએ અને જે છોકરું એક રાખ્યું એ ચિઠ્ઠી ઉપાડે અને એનું નામ આવે એ સરપંચ. બોલો મંજૂર હોય તો બોલો. બિનહરીફ આપણે ભલામણા વળી તમે એમાં આવી જો તો ગોમ ને 5 વર્ષ બીજું પીડાવાનું ને એના કરતી લડીને જ પાછા પાડવા તમને. એમ નહીં લડે છે ને વિરોધ બંધાય. ભલામણા તમે સમજતા કેમ નહીં? બિનહરીફમાં તમે આવી જાઓ તો હું રાજી છું. જો ના પાડું છું કે ભલામણ હે ગામના આપણા 5 આગેવાનો લાભાઈ કીએ રે આપણે તો. એ તો બાની વાત તો સાચી છે. જો હું ચૂંટણી લડીને આવ્યો તો કોઈ ગામમાં બધા મારા નહીં, વિરોધ તો થોડા ઘણો બંધા. એના કરતી આ બિનહરીફની રીત સારી છે. જે નસીબમાં હશે એ થા. અને ભગવાનને ખબર હે કે મને 5 વર્ષ રહી વખો જ પડાયો ગોમ વાળાને. એને થોડા આબા દે ખરવાજી આપણે કોઈ કુલડીમાં ગોળ ભાગવો નહીં, બરાબર છે? 5 આગેવાનો બોલાવી દઈએ અને એક છોકરો બોલાવી દઈએ, ચિઠ્ઠી ઉપાડે, તમારું નામ આવે તો હું રાજી છું અને મારું નામ આવે તમારે રાજી રહેવું પડે. સારું સારું હેડો ભાઈ. ગોમના આગેવાનો મહેલાના આગેવાનો રાજી થતા હોય આ વાતમાં બિનહરીફમાં તો આપણે તૈયાર છીએ. આ તો લે હવે તો આગેવાનો બોલાવી લઈએ અને મારા ઘેર ભેગા કરીએ. આજ ના આજ આજના જ સારું હેડો. એટલે ભગવાન માતાજીની દયા છે એ થાય બીજું. હા લે પણ જો મારી વાત આપણો આગેવાનો સહમત થઈ તો હો. હા હા તો જ ભાઈ નકા પછી ઓમ અમે ચૂંટણી લડી લઈએ. સારું હેડો. ગોમ વાળા રાજી હોય તો જ આપણે આ રીત કરવાની. હા લે હાલો. સરપંચ આવો, થનારા સરપંચ આવો. ગોવિંદજી, મને એકલાનો સરપંચ કો ભાઈ. આ તો હજુ કોઈ સરપંચ બન્યા હી હે? એ બનશી ને નહીં બની. ગોવિંદજી મારી વાત સાંભળો. આ થોડા દાડા ખાલી ચૂંટણી થઈ જવા દો પછી એક જ સરપંચ કહેવું પડશે. પછી તમારે 2 વખત સરપંચ કહેવાની જરૂર નહીં પડે. અને જે એક વાર સરપંચ બન્યો 5 વર્ષ સુધી ખૂંટ ખાલી દે. આ ખૂંટ વાગી જાય. ગોમ વાળા જોડે રહીને ખૂંટ વગાડી દે સરપંચ ના. એ તો ગોમ ને ચીવ દેખવા નહીં કો. હા એ તો સજ ને. સરપંચ તો બે નહીં, સરપંચ તો એક જ રહે. પણ હાલ તમે ચમ આ એક કોહળો આવી વાનું કેવું એવું થાય છે હા. કે આપણે હોમાં ચૂંટણી આવે તો કે આપણે બે વચ્ચે ચૂંટણી લડવી નહીં. ના હોય તો બિનહરીફમાં ગોમ વાળા રાજી થતા હોય તો આપણે જાણા છોકરા જોડે ચિઠ્ઠી પડાવીએ અને જેની ચિઠ્ઠી આવે એ સરપંચ. ના ના કરવાજી બિનહરીફમાં નહીં, ચૂંટણી લડવી પડે ભાઈ. ચૂંટણી લડ્યા ના મેળાવો. તો આપણે કીધું ભાઈ એ તો મેં વાપરી દીધું. હા. પણ ગોવિંદજી એક વેણ આલું છું. એ મારા મામા મોહનની 2 2 4 આનું વેણ આલો છો. 11 સી ભાઈ. 11 થી વેણ નથી. ના હાલના વેણ હાલ. હાલ ઉભારો. આપણે હોય ચૂંટણીની વાત કરવા આયા, દોણા જોવા નહીં આયા. વડા જોતો નહીં પણ આ ખાલી વેણ બને ને એટલે મારા જે મનમાં વાઈફ પડી છે એ ફાઇનલ થઈ જાય. 2 2 4 તો ભૂવા પાણી કરી ખાઈ ગયા હોય તો આ 11 જ છે. ભૂવા તમારે કોઈ સરપંચ મેળાવશે. બન્યા. આ રે જો એ તો 2 2 નાખો તો વેણ જ થવાનું ને. કેટલા વધારે નાખો ખબર પડે. હવે મારી વાત સાંભળો. આ દોણા તેમ જોતા હતા એ કહેજો તમે. એ જે છે એ બરોબર છે. હું મારા માટે જોઉં છું, કોઈ તમારા માટે કોઈ જોતો નહીં. હું કોઈ એવું વેન નહીં લેતો કે આરે સરપંચ હારી જાય એવું નહીં લેતો, સમજ્યા? તો પછી હું વાત હતી ગોવિંદજી નુકારો ધરાવતા હતા. આ એ જે છે એ બરોબર છે. તમે એની ચિંતા ના આ કરો. ગોવિંદજી કીધું એવું વાપર્યું કે નહીં, બીજી વાતો પડતી મેળવા ને હાલ. હા એ તો વાપરી ચૂંટણી લડવાની વાત કરી નહીં રે. હા. પણ યાર ઓપડો મારી વાત. હા. જો ચૂંટણી લડવા ના નહીં પાડતો હાલે હોય ને વધારતો નહીં પણ તારા વિરોધ તો હી ગમો.
ઠીક નહીં સરપંચ નહીં બને તમારા ધલક સિંહ તો જોવા જઈએ તો વાપડો એ તો મારા વિરુદ્ધ તો હી મારા વિરુદ્ધ જે હતા ને એ પેલા એના છગન્યાના મોય વોટ આલ્યા હી મને કી ખબર નહીં યાર આ તે કહું છું ને, વિરોધીઓ તો તમારા છે ને મારા છે. જે વાત કરવાની વાત કરો, ગોવિંદજી લડવાની વાત કરી રહ્યા છે. જો આપણો ગોવિંદજી મારી વાત હા. જો ચૂંટણી લડવામાં કોઈ મજા નહીં કારણ કે જો અમે ચૂંટણી લડશે અને આયરે આવી જાય તો જે મારા ફેવરમાં હોય છે એ બધા કડવાજીના વિરોધી થઈ જાય બરાબર છે અને કદાચ છે ને હું આવી ગયો ચૂંટણી લડીને તો કડવાજીના જે માણસો હોય છે એ મારા વિરોધમાં આવી જાય તો વિરોધ બંધા કે નહીં બંધા એમ કયો વાત સાચી, વિરોધ તો બંધા પણ ચૂંટણી તો લડવી પડે ને. આ એમ નહીં પણ બીર હરીફમાં આપણે ચૂંટણી કરી દઈએ તો હું હતો આવો એમ કહું પણ આપણે ચૂંટણી લડ્યા તો એમાં હું હતો આવા કહેજો મને. પણ લડવામાં વિરોધ થઈ જાય ભલા મળો તમે સમજતા તેમ નહીં યાર ગામ વાળા બધા રાજી હી. એ તો પૂછવા ને હારે હતા નહીં. તમે ખાલી મેલા વાળા જે આગેવાનો છો એરા તૈયાર થઈ જાઓ ને હેડો મારા ઘેર જઈ અને એક છોકરાને બોલાવીએ ને ચિઠ્ઠીઓ ઉલાડીએ બરોબર છે જેનું નામ આવે એનો સરપંચ બીજા બધા રાજી થતા હોય ને તો આપણે રાજી જ છે, વાંધો ને બિન હરીફમાં લાવી દો. લેવાડો તાણ અમે રાજી કરવા જ ને હારે હા. આપણા ગામમાં એકલું કોઈ બિનહરીફ નહીં આજુબાજુના ગામડામાં બિનહરીફમાં લાંબા વળી ગયા તો કારણ કે વિરોધ ના બંધાય એ માટે ના ના, ઘણી જગ્યાએ બિનહરીફમાં ચૂંટણી થઈ તો મેં એવું વાપર્યું. હા આપણા ગામમાં એવી રીતના કરી દઈએ આપણે કોઈ વિરોધ તો ના બંધાય કે આજે ગામ વાળા રાજી હોય તો આપણે ચો ના સર લેવાડો. ગોવિંદજી તમે રાજી છો? આવો આપણે રાજી ભાઈ, બિન હરીફમાં આવતા કોણ રાજી ના આવે કહો. લેવાડો તાણ બીજા મેલ્લામ. હા એટલે હાલો હાલો હાલો. આ બાજુ આવો ગંડા. અમાર મેલ્લાના આગેવાનને પૂછી જોઈએ એનું કેવું શું થાય છે. ગણવાની એક વાત કહું હા, ગંધાર નહીં કહેવાનું કેમ ગંડાળ નહીં કહેવાનું? જાણે હું સરપંચ નતો તાર તમે મને ગંધાર કહેતા એ મને પોહાતું બરોબર પણ હવે મને નહીં પોહાતું હવે તમારે સરપંચ કહેવાનું ચમ અમે એવું કોટા વાગી છે. મારી ઊંચી પોસ્ટ થઈ ગઈ સરપંચ ની મારી વાત સાંભળો, સરપંચ તો તમે પહી થયા, કંધાર તો તમે આજે જુગથી હેડે આયા છો ભલામણ. એમ નહીં હેડે આ વાત તમારી સાચી છે પણ સરપંચ ને થોડું મોન આલો મોન હારું, આવો આ બાજુ સરપંચ. મોનના પુતલા બંધાઈએ તમને કોણ આ છે? મોન તો આલવું પડે કે મોન આલ્યા વગર ના મેળાવે ચંપુલાલ, ઓ ચંપુલાલ, આવો કરવાજી, આવો ગોવિંદજી. ઓહો. આ તઈ ચોકો કોઈ કમી નહીં હું લાઈટ ફાઈટ થતી નહીં એ હોના કોમની તમારે કોઈ જોવાની હો. ઓ પૂરી નાખે એટલું લાઈટ બિલ આવ્યું છે. ઓ યાર આપણે વધારે આવી લાઈટ બિલ ગરમી પડી ને એટલા. આજે આવે હવે કોમી તઈ ચોકો લગાઈ દે આવે હું ને આ લગાઈ પણ પડે બંધ કરો કે યાર તમારે શું જોવાનું. કંધાર મારી વાત ઓછોથી હોય, ટપાટપ કર્યા વગરથી કોમથી આયે કોમની વાત કરો કે યાર. મોન આલો સરપંચ સરપંચજી કોમથી આયે કોમની વાત કરો આપણે. વાપડો હા કોમ હું તું બોલાવડો. તમે કઈ છો ભાઈ તમાર મેલ્લાવાળાને મેં ગોવિંદજીને કીધું તો અમાર મેલ્લાવાળાને તમે કહો. હવે મારી વાત આપો બોલો. સરપંચ નું ફોર્મ હોય ને ભરીશું બરોબર. અને હું સરપંચ છું હા બરોબર છે એટલે અમે નક્કી કર્યું છે કે ચૂંટણી લડવી નહીં બિનહરીફ કરી દઈએ બિન હરીફમાં હવે જે સરપંચ આવે એ રાજી ગોળવાળા મેલ્લાવાળા રાજી હોય તો હો, અમે ખાલી નક્કી જ કર્યું, આ તમને પૂછવા આયા. વાળા કોણ રાજી હે યાર. એક એક કોમ મને હારું કરી જાય. એટલે એ નહીં કેતો વાપડો મારી વાત, ચૂંટણી થશે. થશે? હા ચૂંટણી તો થાય જ ને યાર. આજે પણ અને વાપડો મારી અધડો વધી આવશે. બરોબર. પણ યાર ચૂંટણી થાહે હું તો ના પાડું છું કહું બિનહરીફમાં આપણે ચિઠ્ઠી ઉડાડી દઈએ જેનું નામ આવે એ સરપંચ બરોબર છે આપણે ચૂંટણી કોઈ લડવી નહીં પણ હું કરો આપણે બિન હરીફ કરવી પડે કરવાજી. કાયદેસર ચૂંટણી લડો. વાપરી લીધું ભાઈ, અમારા આગેવાન તૈયાર નહીં બિનહરીફમાં. લેવાડો ના હોય તો કાયદેસર ચૂંટણી લડીએ. હા બરાબર છે ભાઈ, ગામ વાળા ના પાડે તો બાપા લડી નાખો ચૂંટણી, એના જીતીને બતાવો. અલ્યા ગોવિંદજી લડવાની વાત નહીં યાર ચૂંટણી લડવા જઈએ ને તો વિરોધ કરી જાય ભલા મોણા આ તે વાપડો વિરોધ તમારે છે, અમારે કરવાજી કોઈ વિરોધ નહીં હો. હા, એટલે તમારે કેવું એવું છે કે ચૂંટણી લડો હા ચૂંટણી લડવાની જ નવું નવાઈ હા. આ તે કશો વાંધો નહીં કાગળિયા ઉપર તમે લખણ કરી આલો બરોબર છે અને ઓય આગા પાછું થાય ચૂંટણી વખત ઝઘડો બગડો થાય તો નામ બધું તમારું બોલો આ ચૂંટણીમાં કેવું છે જે વિરોધીઓ હોય ને એ વિરોધીઓ આવી જાય અને એનો મોણા ના આવે ને હમલે મોણા આવે તો એના માથા ફોડી નાખા ખબર નહીં તમને ભલામણ એવું ચૂંટણી એમની ના લડાય એવું ચોય કોઈ લખ્યા લઈ હા. ચૂંટણી હું નક્કી. તાણ યાર આ તો ઝઘડો ના થાય એ માટે થઈને હું કહું તો હું કપી નરીફ આપણે ચૂંટણી લડી લઈએ ભલામણ
લડવાનું જો આવે છે ઈનું. એ કળવાજી હું કરશો મારી વાત સાંભળો હજી તમારા માથે આવશે એના કરતી તૈયાર થઈ જો હજી તો બીજા આગેવાનોને પૂછવાનું હ એવું તેરે ના પાડશી કે આપણે ચૂંટણી લડશું કાયદેસર એવું એમ? ઉવ્વ, તમારા માથે ના લેહો હા ઝઘડો થાય છે એ માટે થઈ હું કહું છું હો. નકર મને કોઈ વાંધો નહીં. તમે ત્યાં ચૂંટણી લડ્યો તો આપણે તૈયાર છે હેડો. ના ના બિનહરીફ કરી દીધો ના આવી ગયા હા તો હું એના માટે તો કહું છું બિનહરીફ લડીએ તો કોઈના જોડે આપણો વિરોધ થાય નહીં. હા. લે હાલો, હજી બીજા આગેવાનોને પૂછી લઈએ હા તો લે હેડો. ચાલો લે. બરાબર આવું બિન મૂકી હા હેલો. બોલાવો ભાઈ બોલાવો ભરતજી ઓય ભરતજી આગેવાન હા આવો. બાજુવાળા આગેવાન નહીં બોલાવી આવું હા બોલેલા જે હજો પતી જાય ભાઈ. ગોપાલજી ઓ ગોપાલજી યાડા બોલાવી બધા ચાલ છે. આ આગેવાન વળી શું કરી હી હા આવો બધા ઓ આયા. હવે બાજી વાત કરવાની વાત કરો બે આગેવાનોને હેડો હવે તમે બે આગેવાન ઉભરી લેજો. હવે કળવાજીએ ફોર્મ ભર્યું છે સરપંચમાં બરાબર અને સરપંચમાં હું 5 વર્ષથી હું બરાબર એટલે મારે કેવું એવું છે કે બિનહરીફ ચૂંટણી થઈ જાય. બોલો તમારે કેવું છે બોલો. હવે કડવોજી ઉભા જ કાયદેસર ચૂંટણી લડી લો. હા ચુંડી લડી લેવાનું યાર એટલે યાર કાયદેસર ચૂંટણી લડવા મને કોઈ વાંધો નહીં પણ એ દાળ પછી દુકાન લાકડી ઉડી એ દાળ પછી જે સરપંચ થવાનો એ ઊભી પૂછડીએ ના છે. બોલો જવાબદાર તમે લેવો. એવું ના થાય બા. મારી વાત સાંભળો, ગંધાર ભલા માણસ તમે બધાને આવી વાતે દબાવો એ નકમ પડે યાર દબાવવાની વાત અલે નહીં કરવાની. જીવનની મરજી પૂછવા આપણે ન્યાહાર્યા થઈ યાર હા તો હું એને જ પૂછું કે જો કાયદેસર ચૂંટણી લડશો તો ઝઘડા થાય વિરોધીઓ વધી જાય બરાબર છે. બિનહરીફ લડી લઈએ તો તમારું કેવું હું બોલો. ઝઘડા ના થાય બા કાયદેસર લડવા દો કડવાજી. હા તો કાગળ એમ સહી કરી આલો લે હાલો. ઝઘડો થાય એના જવાબદાર તમે લેવો બીજું હું યાર. અમે એકલા શું કરવા રહે આખા ગામવાળા રહે. આજ નહીં આ બિનહરીફમાં તૈયાર છી આ તૈયાર છી તો તમે શું હતો સર. તૈયાર થઈ જાઓ ભરતજી. જબરી કરી તમે. તાણ અમે તૈયાર થઈ ગયા ને. બધા રાજી હોય તમે એ રાજી હડો બા. લે હવે કોઈ કેવું છે તમારે ગોપાલજી. ગોમવાળા રાજી આમાં આપણે રાજી આ ઉભા રહેજો ગોપાલજી આ બે આગેવાનો તૈયાર થઈ ગયા હજી એક આગેવાન રહી જાય બાબુલાલ બોલાય ના આવું એટલે એ બરાબર બાબુલાલ ની કોઈ જરૂર જ નહીં આમાં. ચમ બાબુલાલ ની જરૂર નહીં ભલા માણસ ઈવાના મહેલાના પૂછાતા માણસ છે અરે એ બાબુલાલ સરપંચના કૂતરા ખેંચવાનું કે એમ થોડું ચાલે. એને બોલવાની ફોન નહીં. કાલ સુધી તમે સરપંચ થયા ગજાળું મરી ગયું તો એમ કે આ સરપંચ ગજાળું ખેંચો થોડું ચાલે. તમને જાણે કૂતરા ખેંચાય અરે સવારે મારા ઘેર આવ્યો તો કે અમારે મેલાન કૂતરું મરી ગયું નું ઓળ કરો. એટલે મુકુ તમારે ઓળ કરવાનું હોય મારે થોડું સરપંચ નો ઓળ કરવાનો હોય. એને બોલતા જ નહીં આવડતું. તો લીધા હોત તો સારું હતું ના એને બોલતા નહીં આવડતું એની જરૂર નહીં. આપણા આ 4 આગેવાનું બરોબર. ભાઈ તમે બધા બિન હરીફમાં રાજી હો રાજી ચાલુ કરો કયો બાબુલાલ રાજી ઓ રાજી યાર લેહાડો તાણી બિન હરીફની ચૂંટણી કરવા અને જે રાજી ના હોય એ કાગળિયા પર સહી કરી આલો ભાઈ. મારે તો બીજું કોઈ વાપરવું નહીં. કાગળિયું હલવાવો હ બધાને કાગળિયું કશો વાંધો નહીં બિન હરીફમાં હું જાય લે હાલો લે કયો લેવા ચાલો આપણા ઘેર પીઠીઓ લડી દઈએ હો. લે હાલો. આવો આવો બધા બેહો. બેહો ભાઈ બધા બેહો આ ખુરશીઓ પડી લાવો આ બાજુ. બેહો આજે બેહો કડવાજી હા હવે હું ચીઠીઓ બનાવી દઉં બરોબર. ના ભાઈ ના ચીઠીઓ તમારે બનાવવાની આવતી નહીં આ આગેવાનો હું આપણે નોમના લાયા છે ઈવન હસ્તક બધું થા તમારે મારે અડવાનું આવે નહીં બરોબર કોઈ વાંધો નહીં. આગેવાનને ના લો મને શું હતો સર. આજે તમે અંદરથી ચોપડો ને પેન નો ડબ્બો ને એવું લાવો આ તૈયાર કરીને જ મેલી બધું. તૈયાર કરી મેલ્યું એટલે પહેલથી બધું નક્કી કરીને બેઠા રાખું એ નરેશનું નક્કી કરીને જ બેઠો તો ઝઘડા ના થઈ એ માટે થઈ. લાવો લાવો ભાઈ આ મારું ઓળછો બિન હરીફ નું નક્કી કરીને બેઠો તો બધાને હરું પાનના તૈયાર કર્યા છે, કોઈ તૈયાર થતા નતા તોય લાવો લાવો ગંડા હેડો બોલાવ જો બોલા બધું હું બનાવી દોડો તમે ચીઠીઓ બનાવો હું છોકરું બોલાવીને આવું. બોલાઈ આવો બે ચીઠીઓ બનાવજો એ હા વધારે આપણે ચીઠીઓ બનાવવાનું નહીં ઈ બાજુ જલા ગંડા એ તેજી લગ ગઈ ઓય લે
જો મારી વાત ઓફટ્યાની ના ઓમની બાજુ ના મારી બાજુ ઉભા રહો, તમારે કોઈ શીખવાડવાનું આવતું નહીં. આ જીવન હું લ્યા બોલાયા અહીંયા? કોઈ લેવા બોલાયા હે? એ ગોવિંદજી આ છોકરાને શીખવાડી દો જોઈ લો તમે ચીઠી જોઈ લો પેલા એ છોકરા બરાબર માના નામ બતાવો હરી મારા આ નામની મારા નામનું જો જોઈ લો બરાબર બરોબર ફાડીને મેલો હેડો હા. આ છોકરાને કહી દો ગોવિંદજી એ છોકરા તારા આ ડબ્બામાં ચિઠ્ઠી ઉપાડવાની છે. એક જ ચિઠ્ઠી ઉપાડવાની બરાબર અને પૂરું નામ આવે એ નામ તારા લેવાનું છે. રેડી? સમજી ગયો ને હા સમજી ગયો લેડો તન ચંપુલાલ મેલો બે ચીઠીઓ હા એ ખુરશી હોય તો લે છોકરા, ખુરશી લઈને બેસ. છોકરો ના બે હાથ ચાલે ભલા મોણો ના ના હો બેસો. એ મેલોકભાઈ ચિઠ્ઠી તમે શું કરો? વધી રાખો કે યાર આ બાજુ બે બાકી જોઈ લો. ઉભા રહો, ઉભા રહો, હાલ ના ખખડાવતા હો ભાઈ. મારે યાર મારી ડોશી ગોબરી પાછી આ ડબ્બો અડાડવો પડશે મારે. જો જો હું કોઈ સરપંચ વાત કરો, મારી ડોશી પાછી બિહારી છે, એને તો મારે પૂછવું પડે કે ના પૂછવું પડે? હમણાં જ આમાં મોહાણ નહીં કહેતા હતા આ એ તો ખરા જો ટાઈમ હોય, જો સમય હોય, જો સંજોગ હોય એ પ્રમાણે નામ લેવાનું હોય, સમજ્યા? પણ મારી વાત આપણો કે આ ગોમ હસ્તક થાય જ થવા દો કી ના ના પણ મારા ડોશી પાછી તો મેં રોકડો નહીં ડબ્બો, સમજ્યા કે નહીં? અલ્યા પણ ભલા મોણો એમ તો અમે અમાર કુળદેવી લઈ જઈએ એમ ના હોય વાત કરો છે. મને મારી ડોશીએ સરપંચ બનાવ્યો હોય, આઈ જતો. આ તે આશીર્વાદ લેવાની વાત કરી રહ્યા બધાને ફરજ હરખી આવે એ ભલા કડવાજી મૂકવા દો કે યાર હારું હેડો તમે મૂકી બે આવો. હોય યાર, તમે સરપંચ નહીં, હું સરપંચ છું, હું કઈ આ કરું? પણ વાર ના કરતા તરત મૂકી ના આવો આવે જ આવે. ઉચ્ચાઓ જલ્દી ફટાફટ ફટાફટ પાછા આવજો હો કીધું. ખરેખર કડવાના નેટ મનાયો સર. જો કાયદેસર ચૂંટણી લડવા ગયા હોય જ ને તો હાર મારી થવાની હતી. હવે છે ને આ બે ચીઠીઓ રહી ને કાઢીને નાખી દેવાતી. હવે બે જે મારી ચીઠીઓ બનાવી છે મારા નામની બે એ મેલ દઉં. હવે પેલું ટેનિયું ચીઠી ઉપાડી છે એટલે સીધું નામ મારું આવવાનું છે. રેડી હેડો. કેટલી વાર છે આયો કેટલી વાર કંટાળ ભલા મોણો પછી એમાં વાર ના હોય ભલા મળો તમે તો હમીર દર્શને કરવા દે તને મારી દીકરીના. દર્શન કરવા દીધા એ મહત્વની વાત હ નકર જેમ ખાતું હોય એમ થાય તમે ડબ્બો લાવો પેલા ભાઈ કણવડાવો આલિયાન ભાઈ નહીં ખાઈ જવો ડબ્બો તમારો. જોઈ લેજો પેલા બે ચીઠીઓ કમ્પ્લીટ છે ને અમે કોઈ ચીટર નહીં વાત કરી રહ્યા છે. સરપંચ છીએ, હાથ દાડા સુધી 5 વાર સુધી ગોમ અંબાડી હો. ઓ બે જા ઉપાડો ચિઠ્ઠી. સીટ એક જ ઉપાડજો લાજ રાખજે હો ડોશી. એક જ બસ ચલાવો. જોઈ લો નામ જોઈ લો હળો ફટાફટ બાયા અલ્યા ભણે છે કે નહીં ભણ્યો વધી વાત સાચું કહું બાયા કડવાજી હા એ ગોબરી નારિયેલ કરે નારિયેલ હો. બધું કપાઈ ગયું. અલ્યા તારી ખરેખર કરવાજી જે સરપંચ ને ધાર્યો તો ને એ સરપંચ ના જે નતો ધાર્યો એ આવીને પડ્યો છે. અલ્યા તારી બા તીન હરીફમાં તમે જીત્યા એ બાબાની કહેવાનું, સરપંચ કહેવાનું તમારો ભા. આયો રે પોટ વાળા સરપંચ કેવું પડશે એ બીજું કહી કહી દેવા દેવાના. ખાટલા બે જોડા. પણ અમે કહેતા હતા કે કાયદેસર ચૂંટણી લડો. પણ એને કહેતા કે બેન હરીફમાં ઝઘડા ના અલ્યા થાય પણ ભાઈ જો બી નરીફ આપણે ચિઠ્ઠીઓ ઉલાડી તોય હું આયો કે ના આયો? આ તો કાયદેસર ચૂંટણી લડ્યા હોય ને તોય બીજી વખત હું જ આવો, સમજ્યા? હા હા આઈ જતે. ભાઈ ગોમાળો તમને મંજૂર સરપંચ અલ્યા તારે તો પૂછવાનું આવે કે મંજૂર હે કે નહીં મંજૂર લે હે? ચિઠ્ઠીમાં મારું નામ આવે એટલે મંજૂર રાખવું પડશે. અલ્યા પણ ગંધા ખાલી રાય લઉં ગોમાળો ની યાર એટલે રાઈ લેવા કોઈ આવતી જ નહીં, સમજો? આ આગેવાનોના ડોળા ફૂટી જાય લે હે? ચિઠ્ઠીમાં મારું નામ આવી દેખાતું નહીં? સરપંચ નું કામ દેખા મંડે આયા છે દેખાય કે અમે પોચારો પાવર કરતો તો ને હાલે કર્યો હોય. આઈ ગયા છે જો કા ભાઈ બધાને મંજૂર હા, મંજૂર. મારા હોમો પડવું હોય ને તો લોઢાના ચણે ચાપા પડી, સમજ્યા? આ ખોટું મોટું કાઢી લેવા નહીં હેલ લાગતું. આઈ જા હોમો પડવા. એટલે આ ધોળા દાડા તાળા વચ્ચે જીવો. આવતા 5 વર્ષે આવો તાણે બીજું હું આજે આઈ જજે આવતા 5 વર્ષે તને ના ઉલાડી પેલું બા નહીં, સમજો? હાડો ભાઈઓ આઈ જજો કા. લ્યો બા, કોંગ્રેચ્યુલેશન. હા ભરતજી હો, તમારા પર મારા કોઈ નહીં હો ભાઈ. કોંગ્રેચ્યુલેશન. હા ગોવિંદજી, હા તમને કોણ કરી જોઈએ? હા હો. હા અભિનંદન હા અભિનંદન. મોઢું આમ હસતું રાખો, સમજ્યા? કડવાજી હા અલે ઓમાં તો આપણે ચીટિંગ થઈ છે ચાલ હું ચીટિંગ થી છે ઓમાં બારનું નામ હે અલ્યા તારી
દી તને કુદરતે સાથ ના આલે. તું ભાઈ સરપંચ જો લે, ચીઠી નંબરના બે ચીઠીઓ તારા નામની બધાય બેઠોઈ, પછી તો તું જીતી જ ના. એ ભાઈ ચીઠીઓ મેં નહીં બનાવી, આ બનાવવા વાળાએ બનાવી ભાઈ, એને પૂછો. અરે એટલા આ બધા હું કોઈ ગોડા છી, અમે એક ધોન થઈયો. એ બે ચીઠીઓ બનાવીને બેને નામ લખીને બધાને બતાવીને મોય મેલી હતી. ઓહો. અમે ઉલ્લુ છીએ. એકમાં કડવાજી ને એકમાં બા હતું. તો બે બાળા નાની ચોહી આઈ લે એ બોલ માલ તો તું કરી જો લાગે. સાચું બોલ. આ બાજુ આવો. આ પાટીએ નમાડવા લઈ ગયો ને હિંમત કોક ગોલબાલ કર્યો લાગે. સાચું બોલ. સાચું બોલો. ઓવે ઓવે મેં ચીઠીઓ બદલી દીધી હતી, ગોલમાલ કર્યો. આ તો હારું કહેવાય, સમયસર ટંપુલાલે ચીઠી તપાસી, નકર 5 વર્ષ ગોમ દસી થઈને મરી જોત ને. એટલે હજી તારે કેટલા દસી કરવા હી બધાને? 5 વર્ષથી તું દસી કરીને બેઠો હી, હજી કેટલા દસી કરવા ફેરે સરપંચ બનવા નીકળ્યો તો? બસ કરવાજી, હવે આ ચાલુ સરપંચ પર જો હાથ ઉપાડે ને મને માતાના કેસ કર્યો. ચૂંટણી લડતો છે ને જેલમાં જતા રહ્યો. એ બફર, આ ગોમવાળા બધા એક થાય તો તારું નામું નિશાન નહીં રે ગોમમાં જો ધમકાવતો. આજ હું ચાલુ સરપંચમાં હું બરાબર છે એટલે તમે મારા પર હાથ લેવું અલા પડે. ખોટો હેડી તો આજ તો પાટીએ નાખે તારા. વાત કરો. ઉપાડવાની તો વાત કરી તું. આવી ચીટિંગ તો કરવાના આવતી હતી. આ તે આ બીજા 5 વર્ષ મને મળી રહે માટે અલા થઈ. તું 5 વર્ષ બીજા મળો તને રમતો મળો. જો 5 વર્ષ ત્યાં ગોમનું કલ્યાણ કર્યું હોત ને તો ગોમવાળા તારી સાક્ષી ભરો જ. પણ તે હું રોધ્યું શકે. હવે મારી વાત સાંભળો. મને ખબર છે મેં કોઈ રાધ્યું નહીં, મારું ઘર ભરી છે 5 વર્ષમાં. મારી ઈચ્છા એવી હતી કે બીજા 5 વર્ષ આવું તો બીજું ઘર ભરું, એમ કરીને 4-5 માળનો બંગલો બનાવું. અલ્યા વામન આવું વિચારી બેહો તમે ગોમના સરપંચો તો પછી ગોમનું કલ્યાણ થઈ રહ્યું, ગોમનો વિકાસ થઈ રહ્યો. ભલામણ તમે સરપંચમાં આવ્યા કે રાજા તરીકે તમે ખુદને સમજવા માંડો તો પછી ભલામણ તમે ગોમની સેવા શું કરવાના? તમને સરપંચ તરીકે ગોમવાળા કેમ લાવતા હોય? તમે ગોમની સેવા કરી કો, પણ તમે તો આજકાલના સરપંચ થયા નહીં કે રાજા મિનિસ્ટર કરતી વધારે પાવર કરી. એટલે પાવા તો થોડો ઘણો તો રાખવો પડે કે. એ પાવર જ તમારું અભિમાન ઉતાર્યું છે. અને હવે કાયદેસર ચૂંટણી થાય, તાકાત હોય તો જીતી બતાવજો. તમારા કોમ બોલશે અને ભલામણ મારા કોમ કરવાની ધગસ બોલશે. બરાબર છે કરવાજી, અમે તમારા સાથમાં છો. ભલે અરે અમારા મહેલા વાળા રહ્યા પણ અમે ઓન વોટ નહીં આલી, વોટ તમને આલશું. આ કાયદેસર ચૂંટણી થાય એ વાપરી લે કોમ ખોલીને. આ બિનહરીફ માન્ય ગણા નહીં. એટલે તમારી ચૂંટણી લડવી જ છે એમ ને? કાયદેસર લડવી છે. આ તો ભાઈ તણાઈ જજો તારે, અમે કોઈ પાછા પડે એવા નહીં. સારું તાણીમાં તું ગોલમાલ કરી બતાય, તને ખબર પડે જો. ગોલમાલ લે એવા કાયદેસર રીતે જીતવાનું. હા એ તો કાયદેસર કોણ જીતાય કોણ નહીં જીતતું એ તો ચૂંટણી દાળ ખબર પડશે. લે હાડો બધા. ના, હા.